સૌથી મોટા સમાચાર હાલ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી સામે આવી રહ્યા છે, જ્યાં અકસ્માત સર્જાયો છે। નડિયાદ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું છે। ટેન્કર 30 ફૂટ નીચે ખાબકતા કેમિકલ હાલ લીક થયું છે। કેમિકલ લીક થતા હાઈવે પર ધુમાડો ફેલાયો છે। નડિયાદ ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે, જ્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। દ્રશ્યો સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેમાં કેમિકલ ભરેલું ટેન્કર જે છે તે પલટી ખાઈ જતા સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોટે ગોટાથી ભરાયો છે। દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે। મરીડા ગામ પાસે એક ટેન્કર પલટી ગયું છે। આ જે એક્સપ્રેસ હાઈવે છે એ અમદાવાદથી વડોદરા તરફનો માર્ગ છે, જ્યાં ટેન્કર નીચે પલટી જવાને કારણે ટેન્કરમાં રહેલું જે કેમિકલ છે તે કેમિકલ ઢોળાયું હતું અને કેમિકલ ઢોળાતાની સાથે જ તેમાં રહેલો જે ગેસ છે એ ગેસ આસપાસના લગભગ 10 થી 15 કિલોમીટરમાં ફેલાઈ ગયો છે અને આ ગેસ ફેલાવાને કારણે આખું જે સમગ્ર વાતાવરણ છે તે ધૂંધળું થઈ ગયું છે અને ઝીરો વિઝિબિલિટી વાળું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। તમામ જે વાહન ચાલકો છે તે પણ પોતાની હેડલાઇટ ચાલુ રાખીને અહીંયાથી પસાર થવા મજબૂર બની રહ્યા છે અને આ ઉપરાંત શ્વાસોશ્વાસમાં પણ આ કેમિકલ જવાથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે લોકોને। ત્યારે તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની તમામ જે ટીમો છે તે ટીમો અહીંયા આગળ પહોંચી ગઈ છે। જગ્યા પર પહોંચીને તેમના દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હજુ કયા પ્રકારનું કેવું કેમિકલ છે। કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, નડિયાદ ખેડા।